નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નું આયોજન શ્રી ટોડિયા કુમાર પ્રાથમિક શાળા અને શ્રી ટોડિયા કન્યા પ્રાથમિક શાળાના સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પધારેલ મહેમાનશ્રીનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી જીવરાજભાઈ બાંધણિયા સાહેબ શ્રી, લાયઝન પ્રવીણકુમાર રાઠોડ સાહેબ, દેવેન્દ્ર સાહેબ, ટોડિયા ગામના સરપંચ શ્રી જીતુભા નાનુભા જાડેજા, ટોડિયા કુમાર અને ટોડિયા કન્યા શાળાના એસએમસીના અધ્યક્ષ, બંને એસએમસીના સભ્યો, ટોડિયા ગ્રામ પંચાયતના સભ્યો, દરેક સમાજના અગ્રણીઓ તથા પધારેલ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ। શાળાના આચાર્ય દ્વારા પધારેલ તમામ મહેમાનો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। શ્રી ટોડિયા કન્યા પ્રાથમિક શાળાની ધોરણ 7 અને 8ની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ ટોડિયા આંગણવાડી 1 અને 2ના નાના ભૂલકાઓને મહેમાનશ્રીઓ દ્વારા શૈક્ષણિક કીટ આપીને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો। ત્યારબાદ શ્રી ટોડિયા કુમાર પ્રાથમિક શાળા અને શ્રી ટોડિયા કન્યા પ્રાથમિક શાળા એમ બંને શાળાના બાલવાટિકા અને ધોરણ 1ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એ તમામ વિદ્યાર્થીઓને ચોપડો અને બોલપેન આપીને મહેમાનશ્રી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં શ્રી કન્યા પ્રાથમિક શાળાના શૈક્ષણિક કીટના દાતાશ્રી, આ શાળાના એસએમસી અધ્યક્ષ પિંજારા મોહમ્મદ હુસૈન અને શ્રી ટોડિયા કુમાર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટના દાતાશ્રી, આ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મીનાબેન તથા તિથિભોજનના દાતાશ્રી ઠક્કર દરિયાલાલ અને પરિવાર તથા ઠક્કર દિનેશભાઈ અને પરિવાર અને મંડપ સર્વિસના દાતાશ્રી ટોડિયા ગામના સરપંચ સુરુભા નાનુભા જાડેજાનું મહેમાનશ્રીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત શાળાના નિવૃત્ત શિક્ષિકા બેનશ્રી સોનાઘેલા તારાબેનનું મહેમાનશ્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। શ્રી ટોડિયા કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કુમટ હર્ષલ દ્વારા વ્યસન મુક્તિ અંગે તથા શ્રી ટોડિયા કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની જોગલ ભૂમિકા દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે વક્તવ્ય આપવામાં આવેલ। પધારેલ મહેમાન દ્વારા દરેક વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અર્થે શુભકામના પાઠવવામાં આવી। કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી ટોડિયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય બેનશ્રી દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોડાવીર દિલુભા અને સોડા ગુંજનમાં દાન સંઘજી દ્વારા કરવામાં આવેલ। કાર્યક્રમ બાદ મુખ્ય મહેમાનશ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મુખ્ય મહેમાનશ્રી દ્વારા એકમ કસોટી અને પેપર નિદર્શન બાદ બંને શાળાની એસએમસી સાથે મીટિંગ કરવામાં આવેલ। દરેક વર્ગખંડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવેલ। રિપોર્ટર સૈયદ રઝાક શાહ, ટોડિયા, કચ્છ। આજ રોજ શાળા પ્રવેશ મહોત્સવ 2025 નિમિત્તે ટોડિયા કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવ્યો, જેમાં રાજ્ય કક્ષાએથી અંડર સેક્રેટરી શ્રી જેટી બંધનિયા સાહેબ અને ટીમે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો। વિવિધ અલગ અલગ દાતાશ્રી, સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષશ્રી તથા તિથિભોજનના દાતાશ્રી દ્વારા ખૂબ બાળકોને શૈક્ષણિક કીટ અને તિથિભોજન પૂરું પાડવામાં આવ્યું। મહેમાનશ્રી અને ગ્રામજનોએ બાળકોને કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો। સાથે મહેમાનશ્રીએ ગ્રામજનો અને એસએમસીની બેઠક લઈ અને શિક્ષણ બાબતે પણ ચર્ચા કરી। તમામ બાળકો પ્રવેશ લે, તમામ બાળકો ભણે અને 12મા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે માટે મહેમાનશ્રી દ્વારા દરેકને સમજાવવામાં આવ્યા અને વાત કહેવામાં આવી। નાના નાના ભૂલકાઓએ તથા આંગણવાડીના બાળકોએ પણ આજે શાળા પ્રવેશોત્સવ કર્યો છે અને ગ્રામજનોએ સાથે મળીને આ બાળકોના સારા ભવિષ્ય માટે, સારા શિક્ષણ માટે આજે બધાને શુભેચ્છા પાઠવી છે। સાહેબ, વાલી અને બાળકોને વ્યસન મુક્તિ માટે અહીંયાથી કોઈ સંદેશ આપો। હા, આજે જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એક વિદ્યાર્થી દ્વારા વ્યસન મુક્તિ પર નાનકડું એવું સરસ મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ બાળકે જ એમાં વાત કરી છે કે વ્યસન હશે તો ઘરે પણ તકલીફ થશે, ઘરનું વાતાવરણ પણ બગડશે, સાથે સાથે બાળકની માનસિક સ્થિતિ બગડતા શાળામાં પણ એનો અભ્યાસ બગડે છે। તેથી ઘરે જો વ્યસન મુક્ત વાતાવરણ હોય તો બાળકો એક સારા વાતાવરણમાં, સુંદર વાતાવરણમાં અભ્યાસ કરી શકે। નમસ્તે, મારું નામ છે ડૉક્ટર અનિલ પંડ્યા અને હું છેલ્લા 8 વર્ષથી નખત્રાણામાં RBS કેર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે તારીખ
26/6/2025 રોજ ટોડિયા કુમાર શાળા મધ્યે જે બાલવાટિકામાં જે નવા પ્રવેશ મળે છે બાળકોને, એના માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ માટે ભેગા થયા છીએ. ત્યારે હું અત્યારે જે બાળકો માટે ખાસ ધોરણ 5 અને ધોરણ 10માં, એટલે કે 10 વર્ષ અને 16 વર્ષના બાળકોને ધનુર અને ડિપ્થેરિયા એટલે ટીડી નામની રસી આપવામાં આવે છે. તો ઘણી જગ્યાએ અમને રસીમાં વાલીઓની એવી ફરિયાદ હોય છે કે રસી નથી આપવી, કે રસીથી આડઅસર થાય છે, કે તો મારી એટલી જ અપીલ છે બધાઓને કે ભાઈ આ ધનુરની રસીથી કોઈ જ પ્રકારની આડઅસર નહીં થાય. બરાબર, તમને જ્યારે બાળકને કંઈક વાગે છે તો આપણે સામે ચાલીને દવાખાને જઈને રસી લઈ આવીએ છીએ કે ભાઈ ધનુની રસી આપી દો. તો આ સરકાર તમને એડવાન્સમાં બાળકોને કોઈ બીમારી ન થાય, ધનુર અને ડિપ્થેરિયા નામની, એના માટે શરૂઆતમાં જ આ 2 ધોરણમાં રસી આપે છે. તો મારી બાળકો અને વાલીઓને ખાસ વિનંતી છે કે ડર્યા વગર ધોરણ 5 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને રસી મુકાવજો. અને બીજું, હવે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે આજુબાજુ તમારા પાણી ભરાશે, પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગો થશે. બરાબર, એટલે ખાસ એના માટે પણ ચોમાસા દરમિયાન સાચવવા માટે બાળકોને, વાલીઓને બધાને વિનંતી છે કે તમારા આજુબાજુ પાણી ન ભરાય, કે મચ્છર ન થાય, અને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, આ બધા રોગો સામે તમે બચી શકો એના માટે એક તો પાણી ન ભરાય એની કાળજી લેજો. પછી મચ્છર હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઓલ આઉટ, ગુડ નાઇટ આવા પણ મળતા હોય છે, એનો ઉપયોગ કરીને મચ્છરથી બચો. અને બાળકોને ખાસ શાળામાં મોકલો ત્યારે આખી બાઈના કપડાં પહેરીને આવે એવી આપણે સૂચના. પગમાં મોજા પહેરે, આખી બાઈના કપડાં પહેરે, એટલે મચ્છરને કરડવાની જગ્યા ન મળે તો બાળકો આના સામે બચી શકે. બીજું કે મારું જે કામ છે, હું RBSK-MO એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કામ કરું છું. જેવી રીતે કે નખત્રાણામાં 3 ટીમો છે. મારી પાસે નેત્રા સાઈડનો એરિયા છે, જેસલપર ગુટલીનો છે, બીજી 2 ટીમો બીજા એરિયામાં કામ કરે છે. તો હવે બધાને એક વિનંતી છે કે તમારા જે પણ બાળકને ક્યારે પણ જન્મે ત્યારથી કરીને 18 વર્ષ સુધી બાળકને કોઈ પણ જન્મજાત ખામી હોય કે બીજી કોઈ બીમારી હોય તો એના માટે અમે કામ કરતા હોઈએ છીએ. અમે દરેક ગામની આંગણવાડી, સ્કૂલ, પછી જ્યાં ડિલિવરી થતી હોય ડિલિવરી પોઈન્ટની વિઝિટમાં જઈએ તો ત્યાં જે બાળકો મળે તો એ બાળકોને અમે આગળ રેફરલ સર્વિસ આપીએ કે ભાઈ અહીંયા એની ટ્રીટમેન્ટ નહીં થાય તો એને અમદાવાદ જવું પડશે કે ભુજ જવું પડશે, તો અમે રેફરલ સેવા આપીએ છીએ. તો આવા કોઈ પણ બાળકો હોય તો એને અમારા કોન્ટેક્ટમાં આંગણવાડી વર્કર પાસે કે સ્કૂલના શિક્ષકો પાસે અમારા કોન્ટેક્ટ હોય જ છે કે ભાઈ RBSK ડૉક્ટરને અમારો કોન્ટેક્ટ કરી આપો તો પણ એ તમારો અમારો કોન્ટેક્ટ કરી આપશે અને અમે બાળકોને જ્યાં સુધી ટ્રીટ નહીં